ગ્રામીણજનો અને સાથીદારો, ચિનુભાઈ કાથરોટિયાના નમસ્કાર. હજી 2 વિડીયો સુધી આપણે ગ્રામીણ પ્રદેશ ગામડાઓની વાત કરવાના છીએ. ખેડૂતોની વાત કરી, ખેત મજૂરોની વાત કરી. હવે ગામડાઓને અને ગ્રામજનોને શું પરિસ્થિતિ છે એની વાત કરીશું. થોડા ભૂતકાળમાં જઈએ. બધા 5-5 મિનિટના વિડીયો હશે કે આઝાદી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસ સરકારે અને ભાજપ સરકારે શું આપ્યું. જો એક ઊંડાણપૂર્વક વિચારો અને ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષો પાછળ ગાંડા બનો. બંનેની વાત કરીએ છીએ અને ભાજપે વિશેષ શું આપ્યું એની પણ વાત કરીશું. તો આજનું ટાઇટલ છે આઝાદી પછી ગામડાઓને શું મળ્યું. શું મળ્યું? ગરીબી. નંબર 1, ગરીબી. ખેત મજૂરોને ગરીબી સિવાય કાંઈ નથી મળ્યું. માંડ માંડ પોતાનું જીવન ચલાવી શકે એટલી જ એને ખેત મજૂરી મળી છે, અને એ પણ 12 માસ નહીં. એના બાળકોને ભણાવવાની તો પ્રશ્ન જ રહેતો નથી, એને પણ ખેત મજૂરો જ બનાવવા પડે. ભૂખમરો. શહેર કરતાં ગામડાઓમાં ભૂખમરો વધુ છે. ગામડાઓ અનાજ પકાવે છે, કૃષિ વસ્તુઓ પકાવે છે, બધું જ પકાવે છે, છતાં ગામડાના મજૂરો અને ગામડામાં ભૂખમરો વધુ છે. અને એ પરિસ્થિતિ જોવી હોય તો મનરેગાના જે ગ્રામ્ય મજૂરો છે એનો એકવાર સર્વે કરો. બેરોજગારી. જો ગામડાના યુવકોને ક્યાંય રોજગારી મળતી નથી, ભણેલા હોય છતાં રોજગારી મળતી નથી. એક વખત એની પણ વાત કરીશું. એને નાની મોટી નોકરી માટે શહેરમાં ભટકવું પડે છે. ગામડાઓમાં પૂરતી રોજગારી તો છે જ નહીં. અને ગ્રેજ્યુએટ થયા પછી, એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ થયા પછી, ડૉક્ટર થયા પછી, સાયન્સ ગ્રેજ્યુએટ થયા પછી ગામડાઓ માટે એના માટે કોઈ સ્કોપ નથી. ઇવન મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે પણ સ્કોપ નથી. શહેરમાં જવું પડે છે. અને શહેરમાં જનાર એ યુવાનો બહુ ઓછી આવકારે છે. ઘણા ગામડિયાઓ કોઈને ધૂતકારે છે, કારણ કે એની પાસે રિફાઇન ભાષા નથી, એટીટ્યૂડ નથી. જે એમાંથી અમુક ટકા જે સારી યુનિવર્સિટીમાં ભણ્યા છે એને રોજગારી સહેલાઈથી મળે છે, બાકીનાને મળતી નથી. અને ગામડામાં ખેત મજૂરોને મજૂરી માત્ર સિઝન પૂરતી મળે છે. અને એવરેજ આખા વર્ષમાં 2 જ સિઝન હોય છે. ઉનાળુ સિઝન બહુ ઓછી હોય છે. ચોક્કસ હમણાં જે ખેડૂતોના કુટુંબો શહેર તરફ વળ્યા છે, એટલે નાના મોટા ખેડૂતો ભાગીદારીમાં ખેતી આપી પંચમહાલ છે, ગોધરા છે, એવા લોકોને રોજીરોટી આપે છે. આમ છતાં એ વિસ્તારના લોકો ગરીબીમાં જીવે છે, દેવામાં જીવે છે. એનામાં શિક્ષણ નથી. વાત આવે છે છેલ્લી કક્ષાનું શિક્ષણ. મિત્રો, ગામડાનું શિક્ષણ ક્યારેક જોજો. ફરું છું, શિક્ષણનો માણસ છું, ગામડાનું શિક્ષણ પણ જોઉં છું. છેલ્લી કક્ષાનું શિક્ષણ સ્કૂલોના ઠેકાણા ન હોય, ખખડધજ સ્કૂલ હોય, ઓરડા પૂરતા ન હોય, એક જ રૂમમાં 3 ક્લાસ લેવાતા હોય, શિક્ષક પૂરતા ન હોય, અને શિક્ષકો હોય તો એમને દાનત પણ ખોરી હોય છે. એવા ઘણા જોયા છે. આક્ષેપ નથી કરતો, જોયા છે. અને એ શિક્ષક બાજુના તાલુકાના કે જિલ્લા ગામડામાંથી અપડાઉન કરે છે, ક્યારેક આવે ને ક્યારેક ન આવે, અને હાજરી પૂરીને જતા રહે, અથવા એની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હાજરી પૂરી દે. આ છે ગામડાના શિક્ષણની પરિસ્થિતિ. 5 ધોરણ સુધી ગામડાના વિદ્યાર્થીઓને લખતા વાંચતા પણ આવડતું નથી. 1 થી 100 અંકની ગણતરી પણ નથી આવડતી. આ વાસ્તવિકતા વાત કરું છું, કાલ્પનિક વાત નથી કરતો. મેડિકલ સારવારનો અભાવ આપણે જોઈએ છીએ કે ગામડાનો જે કંઈ બીમાર માણસ છે એને આજુબાજુમાં કોઈ મેડિકલ સારવાર મળતી નથી. શહેરમાં જાય છે તો લૂંટાય છે. આરોગ્ય કેન્દ્રમાં હલકી દવા હોય છે, અને ડૉક્ટર પણ બાજુના તાલુકા પ્લેસ કે ડિસ્ટ્રિક્ટ પ્લેસના સિટીમાંથી અપડાઉન કરે છે, નિયમિત આવતા પણ નથી. આ પરિસ્થિતિ ગામડાની છે. 5 મિનિટ પૂરી થવા આવી.
ત્યાર પછીની આવતીકાલે આપણે વાત કરીશું. આ પરિસ્થિતિ નિહાળો એટલા માટે વાત કરું છું. હવે આની પછી એનો ઉકેલ તો છે, ઉકેલ આપણી પાસે છે, પણ તમારે કેટલું સજાગ થવું પડશે, આમાંથી બહાર નીકળવું પડશે. અને બહાર નીકળવા માટે અમારી સાથે જોડાવવું પણ પડશે. અને સાથે જોડાઈ અને આ બધા જ પ્રશ્નોનો વહીવટી રીતે નિકાલ કરીશું. અને વહીવટી સત્તા મેળવવા માટે રાજકીય પરિવર્તન જોશે. આવતીકાલે બીજો વિડીયો. આભાર.